એકવાર આ રીતે મગ દાળ અને ગલકાનું શાક બનાવીને જોઈ લો, પછી ઘરમાં વારંવાર ડિમાન્ડ આવશે કે ભાઈ આ શાક તો બહુ ખૂબ જ ટેસ્ટી થયું છે. જેને ગલકા નહીં ખાતું હોય એને પણ ખાવાનું મન થશે. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ગલકા અને પીળી મગની દાળનું શાક. તો મિત્રો, ગલકા બાળકોને નથી ભાવતા હોતા, એટલે આપણે આ રીતે બનાવીને આપીશું તો બાળકોને જરૂર ભાવશે. તો મગની દાળને આપણે પલાળીને લેવાની છે. 1 થી 2 કલાક મેં ઠંડા પાણીમાં પલાળીને લીધી છે. ગલકાને આપણે છોલી અને મધ્યમ રીતે ટુકડા કરી અને આપણે કટિંગ કરી લઈએ. મિત્રો, ગલકાને આપણે મોટા મોટા કટ કરી લીધા છે અને દાળ પણ આપણી રેડી છે. તો ચાલો વઘારી લઈએ. મિત્રો, એક વાસણમાં થોડું આપણે જીરું લઈ લઈશું. થોડું આપણે એમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે જીરું સરસ એવું એમાં તતડી જશે. જીરું આપણે થોડું શેકેલું જ લીધું છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન લઈશું આપણે, 2 થી 3. લીલા મરચાં મીડિયમ કટિંગ કરેલા. લસણ આપણે કટિંગ કરેલું લઈશું. ત્યારબાદ ડુંગળી આપણે કટિંગ કરેલી લઈશું અને એક ટામેટું લઈશું. આપણે ચલાવી લઈશું. થોડી આપણે કોથમીર એડ કરીશું. મસાલાને ચડવા માટે આપણે મીઠું એડ કરી દઈશું. હળદર આપણે એડ કરી દઈશું. લાલ મરચું મીડિયમ તીખું લઈશું આપણે. એક ચમચી આપણે કાશ્મીરી એડ કરી દઈશું. ગેસને આપણે ફૂલ જ રાખીશું. થોડા ટામેટા અને ડુંગળી ગળે એટલે આપણે એમાં મગની દાળ પલાળીને જે રાખી છે એને આપણે એની અંદર એડ કરી દઈશું. સરસ એવા ટામેટા અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે. ગેસને મીડિયમ કરી દઈશું. સરસ મસાલાની સુગંધ આવે એટલે આપણે એમાં દાળ એડ કરી દઈશું. દાળને 1 જ 2 મિનિટ આપણે થવા દઈશું. ત્યારબાદ ગલકા એડ કરીશું. દાળ પલાળીને લીધી છે એટલે થોડી કુકિંગ પ્રોસેસ થોડી આની વધારે લાગશે. એટલે આપણે 1 મિનિટ માટે આને ઢાંકી અને મસાલા સાથે થવા દઈશું. ત્યારબાદ ગલકા એડ કરીશું. ગલકામાં પાણી છૂટશે એટલે દાળ પણ સારી એવી અંદર સોફ્ટ થઈ જશે. ઢાંકી અને આપણે થવા દઈશું. મિત્રો, આપણે દાળને ચેક કરી લઈશું. દાળ સરસ એવી તેલ સાથે કૂક થઈ રહી છે. હવે આપણે ગલકાને જે કટિંગ કરી અને રાખ્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ગલકામાં પાણી છૂટશે એટલે આપણે ઢાંકી અને કૂક થવા દઈશું. અને જો આપણને એવું લાગે કે પાણીની જરૂર છે તો અંદર પાણી એડ કરીશું. પહેલાં ગલકામાં જેટલું પાણી છૂટશે એ પાણીથી જ આપણે શાકને થવા દઈશું. મિત્રો, શાકને આપણે ચેક કરી લઈશું. સરસ એવું પાણી છૂટી ગયું છે. વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીએ તો નીચે ચોટશે નહીં. હજુ આપણે 1 જ મિનિટ
થવા દઈશું. સહેજ પાણી એડ કરીશું જેથી દાળ છે નીચે ચોટે નહીં. ગલકા એવા સરસ સોફ્ટ થવા લાગે છે. ઉપર આપણે હવે ધાણા પાવડર એડ કરી દઈશું. ઢાંકી અને એકાદ 2 મિનિટ માટે આપણે થવા દઈશું. દાળ પણ સરસ એવી છૂટી છૂટી અને સરસ એવી કૂક થઈ જશે. મિત્રો, શાક સરસ એવું થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું હવે. અને ગલકા પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. ઉપરથી આપણે હવે કોથમીર એડ કરી દઈશું અને ઢાંકી એકાદ મિનિટ પછી આપણે શાકને સરસ સર્વ કરી દઈશું. તો મિત્રો, ગલકા અને મગની દાળનું સરસ એવું પૂરું શાક બની અને રેડી થઈ ગયું છે. મિત્રો, રેડી છે મગની દાળ અને ગલકાનું મસાલેદાર શાક. તો મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. મિત્રો, આ સાથે વિડીયો પૂરો થાય છે મારો. જો મારી ચેનલમાં તમે નવા હોવા તો આ વિડીયો જોઈ અને કમેન્ટમાં જરૂરથી લખજો અને તમે પણ ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.